નમસ્કાર. ક્ષણિકા એકની બીજી વાર્તા. આશા રાખું છું કે મારી માઇક્રોફિક્શન ક્ષણિકા તમને ગમવા માંડી હશે. પહેલી કહી દીધી, આજે બીજી. શીર્ષક આપ્યું છે આવડત ધંધાની. ધંધો તો બધા કરે, પણ કેવી આવડત જુઓ, સાંભળો. સોસાયટીના નાકે જ મારું ઘર. સવારમાં શાકભાજીવાળા બહેન સૌથી પહેલાં મારે જ ઓટલે આવીને પોતાનો ટોપલો ઉતારે. સાચું કહું બહેન, તમારા હાથ મારા માટે બહુ ભાગ્યશાળી છે. કંઈક તો લો જ. તમે બોણી કરાવશો તો મારો ધંધો સારો ચાલશે. રોજ એ આ વાક્ય મને કહે. આપણને કોઈ આમ શુભ માને, શુકનિયાળ માને તો આપણે ના માનીએ એવું તો ના હોય ને. હું પણ માની ગઈ ને એને શુકન કરાવવા માટે કંઈક ને કંઈક લઈ લેતી. મયંક મારા પતિ આ જોઈને ઘણી વખત મને સમજાવે કે આવું બધું બોલવું એના ધંધાનો એક ભાગ છે, તું સમજ. એ બધાને આમ જ કહેતી હશે. હું સામે દલીલ કરું કે ના હો, એને જરૂર કંઈક એવો અનુભવ થયો હશે એટલે જ એ આવું બોલે છે, એમને એમ થોડું બોલે. મયંક સારું ત્યારે એમ કહીને ચૂપ થઈ જતા. આમને આમ ચાલ્યું જતું હતું. મારી એને શાકભાજીની જુગલબંધી ચાલ્યા કરતી હતી. ચાલ્યા પણ કરત. ત્યાં એક દિવસ સવારે અમારું આમ જ શાકભાજી પુરાણ ચાલતું હતું. શાકભાજીવાળી મને આવું બધું કહીને રીંગણા, ટમેટાં એવું પકડાવતી હતી. ત્યાં જ મારા ઘરથી ચોથા ઘરમાં રહેતા સીમાબેન આવી ચડ્યા. એમના કાને તમારા હાથ શુકનિયાળ છે વાળું વાક્ય પડી ગયું. એ તો લાગલા શાકભાજીવાળી માથે ચડી બેઠા. અલી, હું તો તું મને પણ રોજ કહે છે. હે, મારાથી બોલાઈ ગયું. તમને પણ? મેં પૂછ્યું. એમણે કહ્યું, હસતો હોય. એમ બોલીને રોજ કંઈક ને કંઈક મને શાક પકડાવે. હું પણ રાજી થઈને લઉં. આ તમે પણ એમ જ કરતા લાગો છો, સીમાબેન બોલ્યા. કદાચ સોસાયટીમાં બધાને આવું કહેતી હશે. એનો ધંધો તો ચાલે ને, બધાને શુકનિયાળ કહે, બધા કંઈકનું કંઈક લે ને એનો ધંધો, એનો ટોપલો ખાલી. અમને વાત કરતાં મૂકીને શાકભાજીવાળી તો પલાયન. ચાલતી પકડી એણે. ખરી એની ધંધાની આવડત બાકી. મને મયંકના શબ્દો યાદ આવી ગયા. હું ને સીમાબેન એકબીજાની સામે જોતા રહી ગયા. ખરું ને, આને કહેવાય ધંધાની આવડત.